ચોટીલાના ટ્રક માલિકોમાં રોષ. અશોક લેલન કંપની સામે ટ્રક માલિકોનો વિરોધ. બેનરો છપાવી કંપની સામે વિરોધ દર્શાવ્યો. કંપની ફોલ્ટ હોવાના ટ્રક માલિકોના આક્ષેપ. વિરોધ પ્રદર્શનમાં 100 થી વધુ ટ્રક માલિકો જોડાયા. ચોટીલાના ટ્રક માલિકોમાં અશોક લેલન કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને ચોટીલાના ટ્રક ઓનરોએ અશોક લેલન કંપની સામે વિરોધ પણ દર્શાવ્યો હતો. 100 થી વધુ ટ્રક માલિકોએ બેનરો છપાવીને અશોક લેલન કંપની સામે વિરોધ દર્શાવ્યો હતો. અશોક લેલન કંપનીનું 4825 મોડલમાં કંપની ફોલ્ટ હોવાના ટ્રક માલિકોએ આક્ષેપ પણ લગાવ્યા છે. ટ્રકોની વોરંટી હોવા છતાં કંપનીમાંથી જવાબ ન મળી રહ્યો હોય તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. વોરંટીમાં હોવા છતાં પણ ટ્રકની રિપેરિંગના પૈસા વસૂલવામાં આવતા હોવાના પણ આક્ષેપો લગાવવામાં આવ્યા છે. ટ્રક રિપેર થયા બાદ પણ 25 થી 30 કિલોમીટર ચાલે ત્યાં જ વારંવાર ફોલ્ટ થતો હોવાનો ટ્રક માલિકોએ આક્ષેપ લગાવ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં 100 થી વધુ ટ્રક માલિકો જોડાયા હતા. સાથે જ જો ટૂંક સમયમાં કંપની નિર્ણય નહીં લે અને ઉકેલ નહીં લાવે તો ગુજરાતભરમાં આંદોલન થશે તેવી ચીમકી ટ્રક માલિકોએ ઉચ્ચારી હતી. પહેલી વસ્તુ તો એ કે જો 5000 રૂપિયા 2 દિવસ ઉપરાંત થાય તો એ ટ્રક વાળાને મળવા જોઈએ. બીજું કે સોલ્યુશન 12 કલાક 24 કલાકમાં ફરજિયાત થવું જોઈએ. વર્કશોપમાં પાર્ટ રહ્યા એ ગાડી જાય તો અવેલેબલ હોવા જ જોઈએ. એ કંપનીએ ગાડી વેચી ત્યારે બંધાયેલી છે કે 24 અવર ને 365 દિવસ ઓન રોડ સર્વિસ આપતું. અડધા વર્કશોપ વાળા તો ગાડી એટેન્ડ કરવા જ નથી માંગતી કે તમારું કામ જ નથી કરવું, અમારે 10 ગાડી છે તમે જવા દો. તો કંપનીએ વેચતા પહેલા વર્કશોપનો તો ઇંતજામ કરવો જોઈએ ને. વર્કશોપ કયા જગ્યાના છે? મોરબીમાં કૃપા એ નામથી કહે છે કે અમારી આગળ અહીં તમારે કામ કરાવવા જ ન આવું. પછી બરોડા સુબેદાર મોટર છે. પછી તલાશ્રી છે, જ્યાં મનોહર છે. વર્કશોપના નામ બોલ. હું મુદસ્સર અગરિયા ચોટીલા ટ્રક ઓનર એસોસિએશનમાંથી 4825 નું જે આંદોલન હાલી રહ્યું છે એમાં આજે બીજો દિવસ છે અને અમે આજે પણ વિરોધ નોંધાવીએ છીએ. અશોક લેલન તરફથી અમને કાંઈ રિસ્પોન્સ મળ્યો નથી. જેમાં અમારી માંગો છે 4825 માં આવતા વારંવાર પ્રોબ્લેમો, વારંવારના એકબીજા સાથે સર્વિસના પ્રોબ્લેમો, સ્પેર પાર્ટ અવેલેબિલિટી નથી, ડિઝાઇનના ફોલ્ટ છે, એસસીઆરના તકલીફો છે, બાકી ઘણી બધી પ્રોબ્લેમો હોવા છતાંય કંપની તરફથી અમને રિસ્પોન્સ નથી મળી રહ્યો. અને રિપીટ પ્રોબ્લેમને કારણે આ જે અશોક લેલનના તમામ ઓનરો, ચોટીલા ટ્રકના તમામ ઓનરો ભેગા થયા છે અને એક પણ વર્કશોપમાં ટ્રેનિંગ છે નહીં, કારીગરો પાસે ટેકનિકલ નોલેજ છે નહીં, વર્કશોપમાં હાજર સ્ટાફ નથી હોતા, કેટલી જગ્યાએ સર્વિસ એડવાઇઝરો નથી, સર્વિસ સુપરવાઇઝરો નથી. એટલે આ બધી સર્વિસની પ્રોબ્લેમો, ગાડીને લગતી પ્રોબ્લેમો, ડિઝાઇનને લગતી પ્રોબ્લેમો, અમે આ બધાથી થાકી ગયા છીએ અને અશોક લેલનને અમે આ અમારી 4825 પરત કરવા માંગીએ છીએ. એનો આજે આ બીજો દિવસ હતો અને અમે અમારો વિરોધ પ્રદર્શન બોર્ડ દ્વારા ચાલુ જ રાખવાના છીએ જ્યાં સુધી અમને અમારો સેટિસ્ફેક્શન આન્સર નહીં મળે, જ્યાં સુધી અમને સંતોષકારક જવાબ નહીં મળે. પ્રોબ્લેમ શું આવે છે ટ્રકની અંદર? પ્રોબ્લેમમાં એક પછી એક નવા પ્રોબ્લેમ આવતા જાય છે. આપણે એન્જિનને લગતા પ્રોબ્લેમ સોલ્વ કરી તો ગિયર, ડિફરેશન, એરર અને વારી ઘડીએ એરર અને વાયરિંગના પ્રોબ્લેમ માણસને હેરાન કરે છે. આ પ્રોબ્લેમ હોય તો સર્વિસ સ્ટેશને જાવ તો શું જવાબ મળે? સર્વિસ સ્ટેશને જવા છતાં એક વાયરસનો પ્રોબ્લેમ છે એમ કહીને વાયરસ કાઢી નાખવામાં આવે છે અને આગલા 20-25 કિલોમીટરમાં પાછું આવે છે. એ પ્રોબ્લેમમાં સેન્સર બદલાવી નાખે છે, ઘણા બધા કામો કરે છે, પણ કંપની ખુદને ખબર નથી હોતી કે આમાં કયું કામ કરવા યોગ્ય છે. આ તમારે કઈ વોરંટીમાં હોય તો એના કોઈ તમારી પાસેથી ચાર્જ વસૂલ કરવામાં આવે છે? 4 લાખ કિલોમીટર અને 4 વર્ષની વોરંટી આપે. હવે ઈ વોરંટીમાં અમને એક પણ પ્રકારનો આમાં રિસ્પોન્સ નથી મળ્યો. 24 કલાક દરમિયાન જો ગાડી પડતર રહે તેના 2000 રૂપિયા પર ડે ના દેવાના હોય છે. ચોટીલાના એક પણ ઓનરને આમાંથી ઈ પૈસા મળેલ નથી. વર્કશોપ એટેન્ડ થયો, એક ગાડી મહિનામાં 8-10 દિવસ પ્રોબ્લેમ સોલ્વ નથી થતો અને ઊભી રાખવામાં આવે છે. પ્રોબ્લેમ સોલ્વ થાય તો ચોટીલાનો પ્રોબ્લેમ સાયલામાં ભરીને આવે, સાયલાથી જાવ તો બરોડામાં આવે. જે વસ્તુ એમાં બદલવાની નથી હોતી ચાર્જેબલ કહે અને અમને લૂંટવામાં આવે. 321 રૂપિયા કંપનીના બાંધેલા ઓઇલના ભાવ 350 રૂપિયા વસૂલ કરવામાં આવે. કંપનીનો કોઈ એન્જિનિયર વોરંટી ઇસ્યુ
સંભાળવાય નથી આવતા અને કોઈ સ્થળ ઉપર હાજર નથી હોતા. એક પણ વર્કશોપમાં સ્ટાફ નથી કે ગાડી જાય સવારમાં જાય અને સાંજે પરત ગાડી પ્રોબ્લેમ સોલ્વ થઈ નીકળી ગઈ. 5 દિવસ 8 દિવસ એક પણ વર્કશોપમાં કોઈ પાર્ટ અવેલેબલ જ નથી. પહેલી વસ્તુ કે ગાડી અંદર હોય રિપેરેબલ વસ્તુ છે તો પાર્ટ નથી. આ વિરોધ પ્રદર્શન માત્ર ચોટીલા પૂરતું છે કે બધે ક્યાંયથી ચાલી રહ્યું છે? આ આખા ગુજરાતને લાગુ પડે છે. આ ચોટીલાથી શરૂઆત થઈ છે. હવે આવા નવા પ્રોગ્રામ જામનગર, જુનાગઢ, પોરબંદર અને ગુજરાતના જિલ્લા મથકે હરેક જગ્યાએ શરૂ થશે. અહીંયા તમને જામનગર પોરબંદર ની જે વાત કરો છો એમાંથી તમને કોઈના સાથ સહકાર મળ્યા? હા, અમને ઘણા બધા ટ્રક ઓનરે કીધું